श्री बाल कृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं ततस्य पत्रस्य कूटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जीवे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादातितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्गोचर गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तातिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जीवे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે સ્કંદ 11 જોયું. શ્રી કૃષ્ણ વિચારે છે કે જ્યાં સુધી યાદવ કુળ આ પૃથ્વી પર છે ને ત્યાં સુધી પૃથ્વીનો ભાર ઉતર્યો નથી. જો મારા ગયા પછી આ યાદવો આ પૃથ્વી પર રહેશે ને તો લોકોને ત્રાસ આપશે. યદુકુળ અત્યારે ઉચ્છંખલ નિરંકુશ બેકાબુ બની ગયું છે, તેથી મારે જ એના નાશનો ઉપાય કરવો રહ્યો. તેથી શ્રી કૃષ્ણની ઈચ્છાથી અને યદુકુળ પૃથ્વી માટે ભારરૂપ છે એમ લાગવાથી શ્રી કૃષ્ણએ ધાર્મિક કાર્યો કરવા કેટલાક બ્રાહ્મણોને પિંડારા ક્ષેત્રમાં બોલાવ્યા. યાદવ કુમારોએ જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રીના કપડાં પહેરાવ્યા અને બ્રાહ્મણોને પૂછ્યું કે હે ત્રિકાલદર્શી ભૂદેવો, આ સગર્ભા સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી? સાંબના પેટ પર બાંધેલું લોખંડનું મૂસળ હતું. બ્રાહ્મણોએ ઘોર શ્રાપ આપ્યો કે આ સ્ત્રી તમારા સંપૂર્ણ યાદવ કુળનો નાશ કરનાર મૂસળને જન્મ આપશે.
મુસળના ચૂર્ણમાંથી સમુદ્ર કિનારે ધારદાર પાનવાળું ઘાસ ઉગે છે. બ્રાહ્મણોના શ્રાપને શ્રી કૃષ્ણએ માથે ચડાવ્યો, પરંતુ શ્રાપને મિથ્યા કરવાની કોશિશ ન કરી. વસુદેવ સહિત બધા જ યાદવો બ્રાહ્મણોના શ્રાપથી ભયભીત હતા. ભગવાનના પિતા ત્યાં આવે છે. નારદ જુએ છે, કહે છે કે મારા મનને શાંતિ નથી. આજે પ્રભુના પિતાને શાંતિ નથી. નારદમાં 3 મહાન ગુણો છે: સર્વમૈત્રી, સર્વહિતકારિતા અને ગોવિંદની પ્રાપ્તિ કરવી. વસુદેવે નારદને પૂછ્યું કે મને આપ જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ મળે ને એવો ઉપદેશ આપો. નારદ વસુદેવના પ્રશ્નથી પ્રસન્ન થયા અને એમણે આ સંદર્ભમાં પૂર્વે નિમિ રાજા સાથે નવયોગેશ્વરીનો જે સંવાદ થયો એ એમણે સંભળાવ્યો. દરેક યોગેશ્વરોએ કહ્યું, દરેક જુદી જુદી વસ્તુ કહી કે પરમાત્માના ચરણોના નિત્ય સેવાથી સંસારના ભયમાંથી મુક્તિ જોવા મળે છે. પીપલાદ યોગીએ કહ્યું કે ભગવાન સર્જન પોષણ કરીને વિસર્જન લય કરે છે. ભગવાન જીવ માત્રનું કારણ છે, એ જ પરમ તત્વ છે. વેદોનું તાત્પર્ય સમજાવતા ચમસમુનિએ કહ્યું કે હે રાજન, સંસારના ભોગોમાં વિવેક રાખો. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. ફળ પ્રાપ્તિ માટે આવા અનેક સંખ્યામાં જપ કરવા પડે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકાનો ત્યાગ કરી પ્રભાસ ક્ષેત્રમાં જવાની ઈચ્છા દર્શાવી અને યાદવોમાં વૃદ્ધોને જણાવ્યું કે સૌએ દ્વારિકાનો ત્યાગ કરવો. ત્યારે ઉદ્ધવજી પધારે છે ને કહે છે કે હું આપના વિયોગમાં એક ક્ષણ પણ રહી શકું એમ નથી, મને સાથે લઈ જાઓ. ત્યારે ભગવાન કહે છે કે ઉદ્ધવ, બ્રાહ્મણોના શ્રાપથી યાદવકુળ પરસ્પર લડીને નાશ પામશે. આજથી 7મા દિવસે દ્વારિકા નગરી સમુદ્રમાં ડૂબી જશે. હું આ લોકનો શીઘ્ર ત્યાગ કરવા ઈચ્છું છું. તેના પછી યદુ રાજાએ દત્તાત્રેયને નિર્ભય રીતે વિચરતા જોઈને પ્રશ્ન કર્યો કે તમારું શરીર પુષ્ટ છે, તમે તમારા સ્વરૂપમાં સ્થિત છો અને આનંદ સ્વરૂપ છો, આવું કઈ રીતે? ત્યારે દત્તાત્રેય કહે છે કે મેં 24 જણને ગુરુ માન્યા છે. કહે છે કે મેં અજગરને પણ મારો ગુરુ માન્યો છે. મારો પ્રથમ ગુરુ પૃથ્વી છે. અજગરને જે મળે એમાં સંતોષ માને છે. એવી રીતે 24 ગુરુઓની વાત કરે છે. માછલીને પણ એમણે ગુરુ બનાવ્યા છે. પિંગલા પાસેથી પણ એ શીખ્યા છે. ભગવાને ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ, મને જેટલા ભક્તો વાલા છે ને એટલી મને લક્ષ્મી પણ વાલી નથી. માણસે કોઈની સાથે વેર ન રાખવું. ક્રોધને સંગ્રહી રાખવાથી વેરનો ઉદ્ભવ થાય છે. જેના હૃદયમાં વેર વૃત્તિ છે ને ત્યાં ભગવાન પધારતા જ નથી. ભગવાન ઉદ્ધવજીને 4 આશ્રમ ધર્મો સમજાવે છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. ધનવાન કોણ છે? તો કે જે સદગુણોથી ભરપૂર છે ને એ ધનવાન છે. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે ઉદ્ધવજીના ગયા પછી બ્રાહ્મણોને શ્રાપ થયો છે, એવા યદુકુલ શિરોમણી શ્રી કૃષ્ણએ પોતાના શ્રી અંગનો ત્યાગ કઈ રીતે કર્યો? જરા નામનો એક પારધી જ્યાં શ્રી કૃષ્ણ બેઠા હતા ત્યાં એની પાસે આવી પહોંચ્યો. તેની પાસે પેલા શાપિત મુસળના ટુકડામાંથી બનાવેલું બાણ હતું. એ બાણનું એણે સંધાન કર્યું અને દૂરથી પ્રભુના ચરણને મૃગ સમજી અને પ્રભુના ડાબા ચરણમાં છોડ્યું. બાણથી પ્રભુનો ચરણ વિંધાયો. પારધીએ નજીક આવી ને મૃગને બદલે ભગવાનના ચરણમાં વધ કર્યો છે એમ જાણીને ભગવાનના ચરણમાં ઢળી પડ્યો. પ્રભુ, મને માફ કરો, મેં મોટો અપરાધ કર્યો છે, હું આપના સ્વરૂપને ઓળખી ન શક્યો. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે પારધી, તું જરા પણ ભય પામીશ નહીં. આ બધું મારી ઈચ્છાથી જ થઈ રહ્યું છે. ભગવાને એને વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં મોકલ્યો. શ્રી કૃષ્ણના ચરણના નિશાન શોધતા સારથી દારૂકજી ત્યાં આવી પહોંચે છે.
દારૂકે સ્વામીના દર્શન કર્યા અને શ્રી કૃષ્ણના ચરણમાં ઢળી પડ્યા. આંખો ખોલીને દારૂક જોઈ રહ્યા છે. ભગવાનનો ગરુડ ધ્વજ રથ આકાશમાં અદ્ધર ગયો, ઉપર ચાલ્યો ગયો. રથની પાછળ ભગવાનના આયુધો શંખ ચક્ર ગદા પદ્ય ગયા. પછી ભગવાને દારૂકને કહ્યું કે તમે તુરંત દ્વારિકા જાઓ, યાદવોનો નાશ, બલભદ્રનું પ્રયાણ અને મારી પરિસ્થિતિની ત્યાં જાણ કરો. દ્વારિકામાં વસતા સર્વ લોકોને દ્વારિકા છોડી જવા જણાવો. મારા માતા પિતાને લઈને અર્જુન આશ્રમમાં ચાલ્યા જાઓ. આમ દારૂક શ્રી ચરણમાં વારંવાર વંદન કરી દ્વારિકા તરફ પ્રસ્થાન કરી ગયા. લોકોને આનંદના દાન કરનારા, ધારણા અને ધ્યાનથી સર્વનું મંગળ કરનારા, દિવ્ય દેહને અંતર્ધાન કરી સ્વેચ્છાએ પ્રભુ દિવ્યધામ પ્રસ્થાન કરી ગયા. જય જય શ્રી કૃષ્ણ, લौट कर फिर आओ. જય જય શ્રી કૃષ્ણ, રાધા કે માધવ આવો. જય જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ દાસજી ને ત્યાં મહાપ્રભુજી બિરાજતા હતા. મહાપ્રભુજી જ્યારે નિત્ય લીલામાં બિરાજી ગયા ને ત્યારે જેના ઘરમાં મહાપ્રભુજી બિરાજતા હતા એ પુરુષોત્તમ દાસ હનુમાન ઘાટ પર એમને વિદાય આપવા આવ્યા નહીં. બધા એમને ઠપકો આપ્યો તો મહાપ્રભુજીની ગાદીજીની આડે જે ટેરો હતો એ એમણે ખસેડ્યો. કહ્યું કે મહાપ્રભુજી બેઠેલા જ છે અહીં, ભાગવતનું પારાયણ કરે છે. શેઠ પુરુષોત્તમ દાસે કહ્યું કે વલ્લભ ક્યાંય ગયા જ નથી, મહાપુરુષોએ ક્યાંય આવવાનું નથી, ક્યાંય જવાનું નથી. આ વાત કહી અને આપણે 11મા સ્કંદની પૂર્ણાવતિ કરી હતી. હવે આજે આગળ સ્કંદ 12મો, શ્રી કૃષ્ણાય નમઃ. સ્કંદ 12મો, આશ્રય લીલા. 12મા સ્કંદનું નામ આશ્રય લીલા છે. શ્રીમદ ભાગવત કથામૃતનું પાન કરનારનું મન પરમ તત્વમાં પરોવાય છે અને જ્ઞાન દ્રઢ થાય છે કે સર્વ જીવોનો આશ્રય આધાર ભગવાન જ છે. પરીક્ષિત રાજાનો આ કથા સાંભળી અને મોક્ષ થયો એનું વર્ણન આ 12મા સ્કંદમાં છે. 11મા સ્કંદની કથા સાંભળ્યા પછી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વધામ પધારી ગયા પછી આ પૃથ્વી પર શું બન્યું હશે એ જાણવાની ઈચ્છાથી પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે. રાજોવાચ સ્વધામાનુગતે કૃષ્ણે યદુવંશ વિભૂષણે કસ્ય વંશો ભવત પૃથ્વ્યામ એતદાચક્ષવ મે મુને. હે સુખદેવજી, યદુવંશ ભૂષણ ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ પધારી ગયા પછી આ પૃથ્વી પર કોનો વંશ આગળ ચાલ્યો અને કયા કયા રાજાઓ થયા અને હવે પછી કોણ કોણ રાજાઓ થશે. સુખદેવજી બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલાને સંકેલી ગોલોક ધામ પધારી ગયા. પછી આ પૃથ્વી પર મગધ વંશના રાજાઓ થશે. પછી પ્રદ્યોત વંશ રાજ કરશે. ત્યાર પછી શૂદ્ર જાતિની સ્ત્રીના ગર્ભથી ઉત્પન્ન થયેલ વર્ણશંકર રાજાઓ થશે અને ક્ષત્રિયોનો નાશ કરશે. ત્યાર પછી ચાણક્ય નામનો કોઈ બ્રાહ્મણ રાજાઓને પરાસ્ત કરી ચંદ્રગુપ્ત રાજાને ગાદી પર બેસાડશે. આ મૌર્ય વંશના રાજાઓનું રાજ થશે. મૌર્ય વંશ પછી શૃંગ વંશના રાજાઓ 1200 વર્ષ સુધી રાજ કરશે. ત્યાર પછી કण्व વંશના રાજાઓ 350 વર્ષ સુધી રાજ કરશે. ત્યાર પછી કેટલો કાળ વીતી ગયા બાદ આ ભરતખંડ પર યવન રાજાઓનું રાજ સ્થપાશે. શ્રી કૃષ્ણના આ પૃથ્વીને છોડી ગયા પછી હવે કલયુગનો પ્રભાવ વધશે. રાજાઓ પોતાની સીમાઓ વધારવા માટે એકબીજા ઉપર ચઢાઈ કરશે અને ભરતખંડમાં નાના નાના રજવાડા અને રાજ્યોના નાના નાના ટુકડા થશે. ભરતખંડના ઉત્તર પશ્ચિમ વિભાગમાં સિંધુ નદીની આસપાસના જે આજે કાશ્મીર અને પશ્ચિમ પાકિસ્તાનવાળો પ્રદેશ કહેવાય છે એ પ્રદેશમાં મુસલમાનોનું શાસન થશે. મલેચ્છોની વસ્તી થશે. ભાગવતમાં કરાયેલી આ આગાહી આજે સાચી પડી છે.
સુખદેવજીએ કલિયુગનું વર્ણન કર્યું. કલિયુગમાં પૈસાવાળાની બોલબાલા હશે. સાધન સંપન્ન લોકો પૈસા અને લાગવગના જોરથી ન્યાય મેળવશે. ટીલા ટપકા અને ભગવા કપડાં અને માળા જટામાં અનેક દંભીઓ સંત રૂપે પૂજા પામશે. લગ્ન કાર્યમાં શાસ્ત્ર કે બ્રાહ્મણની જરૂર રહેશે નહીં. વકીલો કોર્ટ કચેરીઓમાં લગ્ન કરાવશે. સુંદર વાળ અને લાંબા નખ ધરાવતી યુવતીઓ રૂપવતી કહેવાશે. આજે બ્યુટી પાર્લરો આવા કારણોને લીધે ઠેર ઠેર ફૂટી નીકળ્યા છે. ધનવાન હશે ને એ જ ખાનદાન ગણાશે. કલિયુગમાં વિદ્યા, તપ, સદાચાર અને જો ધન નહીં હોય ને તો જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ધર્મ, ન્યાય અને વિદ્યા સંપન્ન લોકોના પક્ષમાં રહેવાનું છોડી લોકો જેની પાસે બળ છે એના પક્ષમાં જોડાશે. બ્રાહ્મણો માત્ર જનોઈ ધારણ કરવાથી જ ઓળખાશે. એમનામાં તપ અને બ્રહ્મ વિદ્યા જોવા નહીં મળે. તીર્થોનું તીર્થત્વ ઘટી જશે. પેટ ભરનારાઓ પુરુષાર્થી કહેવાશે. પરંતુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા પુરુષાર્થોને કોઈ સ્વીકારશે નહીં. સગા ભાઈ સાથે મિલકત માટે ઝઘડા થશે અને શાળાને પોતાનો વિશ્વાસુ બનાવાશે. કલિયુગમાં રાજા પ્રજા ઉપર કારભાર વધારશે. પ્રજા દુષ્કાળ કલિયુગમાં રાજા પ્રજા ઉપર કરભાર વધારશે. ટેક્સ. પ્રજા દુષ્કાળ અને ટેક્સના મોટા ભારથી દુઃખી થઈ જશે. પુત્ર મા બાપને પ્રેમ નહીં કરે, હળધૂત કરશે. આજે ગરડા ઘરમાં જે વધારો થયો છે ત્યાં મૃત્યુની રાહ જોતા અનેક વૃદ્ધજનોના આંસુ લૂછવા કોઈ પુત્ર જતો નથી. વૃદ્ધાશ્રમો આપણી સંસ્કૃતિ માટે કલંક છે. ગરડા ઘરમાં મા બાપને મોકલી આપનારા ધુંધુકારીઓની સંખ્યા વધી રહી છે. એ શરમની વાત છે. કલિયુગમાં ગાયોની હત્યા થશે. અનાજ અને વનસ્પતિમાંથી રસકસ ઓછા થશે. વૃક્ષો, માણસો, પશુઓના કદ નાના થશે અને મકાનો બધા મોટા થશે. આજે જે બધા ટાવરો થાય છે ને 22 માળ, 50 માળ. રામાયણમાં પણ લખ્યું છે, બરન ધર્મ નહીં આશ્રમચારી, શ્રુતિ વિરોધ રટ સબ નર નારી. કલયુગમાં વર્ણાશ્રમ ધર્મ નહીં રહે. બધા સ્ત્રી પુરુષો વેદ શાસ્ત્રોનો વિરોધ કરશે. બ્રાહ્મણો વેદોને વેચનારા અને રાજાઓ પ્રજાને ચૂસનારા રહેશે. બીજાનું ધન હરનાર બુદ્ધિમાન કહેવાશે. દંભી અને લાંબી જટાવાળા તપસ્વી કહેવાશે. બ્રાહ્મણોને શૂદ્રો જ્ઞાન ઉપદેશ આપશે. વિધવા સ્ત્રીઓ આભૂષણ ધરશે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ આભૂષણ વિનાની થશે. સુખદેવજી કહે છે કે હે રાજન, કલિયુગના ઘોર પ્રભાવથી લોકો સ્વાર્થી બની જશે. અતિથિઓનું સ્વાગત નહીં થશે. પરંતુ સુરદાસજી કહે છે, જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગાંવ ગોસાઈ, જબલગ શ્રી ભાગવત કથા રસ, તબલગ કલિયુગ નાહી. જ્યાં યમુનાજી, ગાયો, ગોવર્ધન, ગુરુદેવ અને શ્રીમદ ભાગવતની કથા વાંચન હશે ને ત્યાં સુધી કલિયુગ હેરાન નહીં કરે. ધર્મનું પતન થતું અટકાવવા માટે જેમ ગીતામાં ભગવાને કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સુજામ્યહમ. ભગવાને કહ્યું છે કે વર્ણાશ્રમ વગેરે જેના લક્ષણો છે અને પ્રાણીઓની ઉન્નતિ અને પરમ કલ્યાણનું જે સાધન છે એવા ધર્મની જ્યારે જ્યારે હાનિ થાય છે અને અધર્મની ઉન્નતિ થાય છે ત્યારે હું માયાથી મારા સ્વરૂપને પ્રગટ કરું છું. શા માટે? પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય
સંભવામી યુગે યુગે. સતમાર્ગમાં સ્થિત સાધુઓની રક્ષા કરવા માટે, પાપ કરનારા દુષ્ટોનો નાશ કરવા માટે અને ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે હું યુગ યુગમાં એટલે કે દરેક યુગમાં પ્રગટ થાઉં છું. ભગવાને આપેલા વચન પ્રમાણે કલિયુગમાં અધર્મ એની પરાકાષ્ઠાએ પહોંચશે. ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા ઉપરોક્ત કારણને લઈને પોતાની માયાથી પૃથ્વી પર પ્રગટ થશે. જગતના આત્મા અને સમસ્ત જગતના સ્વામી સંભલ નામના ગામમાં સર્વશ્રેષ્ઠ એવા શ્રી વિષ્ણુ યશા નામના ઋષિને ત્યાં ભગવાન કલ્કી નામથી પ્રગટ થશે અને ધર્મની સ્થાપના કરી અધર્મ અને અધર્મીઓનો નાશ કરશે. સુખદેવજી કહે છે, અજ્ઞાની અને સ્વાર્થમાં અંધ બનેલા રાજાઓના કૃત્ય જોઈને પૃથ્વી દેવી આજે હસે છે. જગતના લોકોની ચેષ્ટાઓથી ઘણીવાર હકીકતના મર્મને જાણનારા હસતા હોય છે. આવી જ રીતે પોતાના રાજ્યની સીમાઓને વધારવા માટે રાજાઓ જ્યારે સત્ય, દયા, તપ અને અહિંસાની બધી જ મર્યાદાઓ ઓળંગી જાય છે ત્યારે પૃથ્વી એવું વિચારે છે કે સ્વયંભૂ વગેરે મનુઓ અને એમના વારસદાર રાજકુમારો પૃથ્વીને જીતીને ચક્રવર્તી બન્યા, છતાં એ તમામ મને એટલે કે પૃથ્વીને અહીં જ મૂકીને જ્યાંથી આવ્યા ને ત્યાં પાછા ચાલ્યા ગયા. એટલું જ નહીં, હે રાજન, આ પૃથ્વી પર અનેક ખ્યાતનામ રાજાઓ થયા, જેવા કે પૃથુ રાજા, જેના નામ પરથી આ ધરણીનું નામ પડ્યું પૃથ્વી, તે મહારાજ પૃથુ. નહુસ, જનક, ભરત, માધાતા, સગર, પરશુરામ, ખટવાંગ, રઘુ, યયાતિ, સર્યાતિ, સંતનુ, ભગીરથ જેવા દિવ્ય નરેશો થયા. દૈત્યોમાં પણ હિરણ્યકશ્યપુ, વત્રાસુર, સમગ્ર લોકોને પરેશાન કરનાર રાવણ, શંભરાસુર, ભૌમાસુર, હિરણ્યાક્ષ, તારકાસુર જેવા રાક્ષસ રાજાઓ થયા. આ તમામ ઐશ્વર્ય અને જ્ઞાન સંપન્ન હતા. આ બધા પૃથ્વીમાં મમતાવાળા હતા, પરંતુ હતા મરણશીલ દેહવાળા. હે રાજન, આવા અત્યંત સામર્થ્યશાળી રાજાઓ પણ પોતાના આદરેલા કાર્યો અધૂરા મૂકી અને કાળનો કોળિયો બની ગયા. આજે માત્ર એમના નામ જ સંભળાય છે. સુખદેવજી કહે છે કે હે રાજન, તમને સાચું જ્ઞાન આ મારું છે, શરીર મારું છે એવું અજ્ઞાન ન રહે ને, એટલે કે તમને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય તથા જગતના તમામ પદાર્થો નાશવંત હોય એના પ્રત્યે તમને વૈરાગ થાય, એ આશયથી મેં તમને અનેક રાજાઓની અને મહાપુરુષોની કથા કહી છે. આ કથાઓ સાંભળવાથી વૈરાગ્ય જાગે છે અને પરમાત્મા તરફ પ્રેમ વધે છે. પરીક્ષિત રાજાએ ફરી પૂછ્યું કે હે ભગવાન, મને આ કલયુગના દોષો કઈ રીતે દૂર થાય ને એ કહેવાની કૃપા કરો. ઉપરાંત યુગ પરિચય અને યુગ ધર્મો પણ સમજાવો. સુખદેવજી બોલ્યા કે હે રાજન, સતયુગ કૃતયુગમાં ધર્મ છે ને પૂર્ણ રૂપે હોય છે. લોકો સંપૂર્ણપણે ધાર્મિક હોય છે. ધર્મના 4 અંગ છે: સત્ય, દયા, દાન અને તપ. આ ચારેય ચરણ ઉપર સતયુગમાં ધર્મ સ્થિત રહે છે. આ 4 ચરણ એટલા માટે કહેવામાં આવે છે કે માણસને જ્યાં પણ જવું હોય ને ત્યાં એક ચરણ એટલે કે પગ દ્વારા જઈ શકે. એમ ધર્મના આ 4 અંગો, ચરણ જે છે ને, જેના દ્વારા માણસ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. ત્રેતા યુગમાં ધર્મનો એક ચરણ ક્ષીણ થયો અને ધર્મના 3 ચરણ સાથે એક અધર્મનો ચરણ મળી 4 ચરણના આધારે ત્રેતાયુગ અસ્તિત્વમાં આવ્યો. આ યુગમાં લોકો ક્રિયાનિષ્ઠ હતા, તેમજ તપસ્યા પણ કરતા હતા. અતિશય હિંસા નહોતા કરતા
તેમજ ખૂબ લંપટ પણ ન હતા. આમ આ યુગમાં લોકો ધર્મ, અર્થ અને કામ આ 3 પુરુષાર્થોને મેળવવા કર્મ કરતા હતા. એટલે કે ધર્મ 3 ચરણ ઉપર ઊભો હતો. દ્વાપર યુગમાં ધર્મના 2 અને અધર્મના 2 એમ મળીને 4 ચરણો એટલે કે 50% ધર્મ અને 50% અધર્મનો પ્રભાવ રહ્યો. આ યુગમાં લોકો વેદોનું અધ્યયન કરતા હતા, યજ્ઞો પણ કરતા હતા. કલયુગમાં અધર્મની વૃદ્ધિ થઈ, હિંસા, અસંતોષ, અસત્યનો પ્રભાવ વધ્યો. 3 ચરણ અધર્મના અને 1 ચરણ ધર્મ ઉપર આ યુગ શરૂ થયો. કલયુગનો પૂર્ણ પ્રભાવ થશે ને ત્યારે આ ધર્મનો એકમાત્ર જે ચરણ છે ને એ પણ નષ્ટ થઈ જશે. લોકો લોભી, દુરાચારી, નિર્દય અને સંસ્કારહીન થઈ જશે. જનજીવનમાં અસત્ય, છલ કપટ, હિંસા, શોકથી ભયભીત વૃત્તિનું પ્રાધાન્ય હોય ને એ કલયુગ છે. પરંતુ હે રાજન, આ યુગમાં હરિનામ સ્મરણનો અત્યંત પ્રભાવ છે. માત્ર શ્રી કૃષ્ણનું નામ લેવાથી તમામ પાપોમાંથી જીવને મુક્તિ મળે છે અને નામ સ્મરણથી એ જીવ મોક્ષનો અધિકારી બને છે. અન્ય યુગોમાં મુક્તિ આટલી સહેલાઈથી મળતી નથી. આ કલયુગનું એક સુંદર અને શ્રેષ્ઠ પાસું પણ છે. સુખદેવજી હવે પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, તમે હવે શરીર છોડી રહ્યા છો, તેથી પરમાત્મામાં તમે એકાગ્ર બનો, ભગવાનને હૃદયમાં પધરાવો. ભગવાન શ્રી કૃષ્ણ સર્વના આત્મા, આશ્રય અને આધાર છે. હે રાજન, આત્મા અને પરમાત્મા બંને એક જ છે. જે માટી અને ઘડો બંને માટી જ છે. ઘડો અલગ દેખાય છે, પણ એનો નાશ થતાં જ એ માટી બની જાય છે. સુવર્ણના અનેક આભૂષણો અલગ અલગ ભાસે છે, છતાં સોનું તો એક જ છે. આભૂષણોને ગાળી નાખતા રહે છે, માત્ર સોનું નાશ તો છે ને ઘાટનો થાય છે, સુવર્ણનો નહીં. હે રાજન, બ્રહ્માથી માંડીને તમામ ભૂતોની ઉત્પત્તિ અને લય પ્રતિક્ષણ થાય છે. આપણો દેહ પણ પ્રતિક્ષણ ઘટે છે, આપણે જોઈ શકતા નથી. તેથી દેહાધ્યાસ છોડી પરમાત્મામાં ધ્યાન એકાગ્ર કરો. આત્મા એ જ પરમાત્મા છે અને એ શાશ્વત છે. હે રાજન, અવિનાશી પરમાત્માની આ ભાગવત કથા પૂર્વે નારાયણ ભગવાને નારદ ઋષિને કહી હતી. નારદે આ કથા વેદ વ્યાસને કહી. વેદ વ્યાસજીએ મને એટલે કે સુખદેવજીને કહી અને નૈમિષારણ્યમાં સૌનકાદી ઋષિઓ અને સુત પુરાણી આ કથા કહેશે. હે રાજન, આપ હવે નિર્ભય બનો. હું મરવાનો છું એવી બુદ્ધિ એ પશુ બુદ્ધિ છે. આપનો આ દેહ પ્રથમ હતો નહીં, વર્તમાનમાં છે અને હવે પછી નાશ પામશે. આ છે ને દેહની સ્થિતિ છે, આત્માની નથી. આત્મા તો પ્રથમ હતો, વર્તમાનમાં બી છે અને ભવિષ્યમાં પણ રહેવાનો છે. સુખદેવજી હવે પરીક્ષિતને અંતિમ ઉપદેશ આપતા કહે છે કે હે રાજન, ભગવાન વાસુદેવનું ધ્યાન ધરો. તમે શરીર નથી, તમે બુદ્ધિના વિવેકથી આત્માને જુઓ. પરમાત્માની કૃપાથી શૃંગી મુનિનો પ્રેરાયેલો તક્ષક નાગ તમને બાળી શકશે નહીં. રાજન, તમો શ્રી હરિના અંગ છો. હે વત્સ, હે તાત પરીક્ષિત, તમારા તમામ પ્રશ્નોના ઉત્તર મેં આપી દીધા છે. હવે વધારે કંઈ સાંભળવાની ઈચ્છા હોય તો વિના સંકોચ મને કહો. હું હવે અહીંથી જઈ રહ્યો છું. આ સાંભળી પરીક્ષિત રાજા ઊભા થયા અને સુખદેવજી મહારાજની પાસે જઈને કહ્યું કે મહારાજ, હું આપનો ઋણી છું. આપે મને આપનો કૃપા પાત્ર બનાવ્યો, તેથી
હું ધન્ય થયો છું અને સિદ્ધ બની ભગવત રૂપમાં સ્થિર મનવાળો થયો છું. આપ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ છો. હવે મને આપની કૃપાથી અને શ્રી કૃષ્ણના દર્શનથી તક્ષક નાગનો કોઈ ભય રહ્યો નથી. હું આપની પૂજા કરી લઉં, પછી આપની ઈચ્છા હોય ને એમ આપ કરી શકો છો. પરીક્ષિતે સુખદેવજી ગુરુ મહારાજના ચરણમાં મસ્તક મૂક્યું અને પરમાત્મા સ્વરૂપ સુખદેવજીનું ભક્તિપૂર્વક પૂજન કર્યું છે. સુત પુરાણી કહે છે કે મુનિવરો, હું આ જ્ઞાન યજ્ઞનો સાક્ષી છું. મેં પણ પરીક્ષિત રાજાની સાથે સાથે 7 દિવસ સુધી શ્રી સુખદેવજીના મુખથી શ્રીમદ ભાગવત કથામૃતનું પાન કર્યું. પરીક્ષિત રાજા જ્યારે શ્રી કૃષ્ણમય બન્યા છે ત્યારે પરમહંસ શ્રી સુખદેવજી મહારાજ ત્યાંથી પધારી ગયા. પરીક્ષિત ઉત્તર તરફ મુખ રાખી પ્રભુના ધ્યાનમાં સમાધિસ્થ થયા છે. તે વખતે તક્ષક નાગ ત્યાં આવ્યો અને પરીક્ષિતના દેહને દંશ કર્યો. એ પહેલાં જ પરીક્ષિત તો પ્રભુના ચરણોમાં પહોંચી ચૂક્યા હતા. ત્યાં તો માત્ર એમનો પંચભૂતોનો બનેલો દેહ હતો. આ દેહ તક્ષકના કરડવાથી ઝેરની અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયો. આ વખતે અનેક ઋષિઓ ત્યાં હાજર હતા. દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી પરીક્ષિતના ભક્તિ જ્ઞાનને જોઈ અને સૌ દેવતાઓ ધન્ય બની ગયા. ધન્ય છે પરીક્ષિતને, જેને જીવતા પણ આવડ્યું અને મરતા પણ આવડ્યું. ભરૂચ જિલ્લામાં નારેશ્વર ગામ છે. ત્યાં એક રંગ અવધૂત નામના સંત થઈ ગયા. એ કહેતા હતા, આવનારને 1 સલામ, જનારને 100 સલામ અને જઈને પાછા ન આવનારને 1000 સલામ. પરીક્ષિત ગયા પછી આ સંસારમાં એમને આવવાનું છે જ નહીં. પરીક્ષિત ભાગ્યશાળી છે, કારણ એમનું શરીર છે ને ગંગા કિનારે છૂટ્યું છે. મરણમ જાહ્નવી તટે. પરીક્ષિત ભાગ્યશાળી છે, કારણ અંત સમયે એમની સામે વ્યાસજી, વશિષ્ઠજી, નારદ મુનિ જેવા સંતો બેઠા છે. પરીક્ષિત ભાગ્યશાળી છે, કારણ કે ભાગવત શ્રવણ કર્યા પછી એમણે શરીર છોડ્યું છે. પરીક્ષિત રાજાને તક્ષકે દંશ માર્યો, તેથી પરીક્ષિતના પુત્ર જન્મેજયે સર્પ યજ્ઞ કર્યો અને આ યજ્ઞમાં અનેક સર્પોને એણે હોમી દીધા. પરંતુ તક્ષક પોતે ઇન્દ્રના શરણમાં ગયો હોય, અગ્નિકુંડમાં હોમાયો નહીં. તેથી જન્મેજય રાજાએ બ્રાહ્મણોને તક્ષક કેમ બચી ગયો એવું પૂછતા બ્રાહ્મણોએ કહ્યું કે એ રાજન, એ ઇન્દ્રના શરણમાં છે. રાજાએ ઇન્દ્ર સહિત તક્ષકને હોમવા બ્રાહ્મણોને કહ્યું અને આહ્વાન કરતા ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. ત્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ આવીને જન્મેજયને આશ્વાસન આપતા કહ્યું, હે રાજન, આ દુનિયામાં તમામ દેહધારી ગમે તે નિમિત્તે મૃત્યુ પામે છે. એમાં સર્પદંશ, ચોર, બીમારી, વીજળી પડવી, ક્ષુધાથી, તરસથી એવા કોઈ પણ નિમિત્તે જીવો મૃત્યુ પામે છે. જેના જેવા કર્મ હશે ને એ કર્મ નિમિત્ત બની અને સામે આવે છે. કર્મનો ક્ષય ભોગવ્યા વિના શક્ય નથી. બૃહસ્પતિના કહેવાથી જન્મેજયે સર્પયજ્ઞ રોકી દીધો. આ રીતે પરીક્ષિતની ભૂલને કારણે શૃંગી ઋષિના શ્રાપથી ઊભા થયેલ કર્મો પરીક્ષિતના દેહ વિલયની સાથે આજે પૂરા થયા. સુત પુરાણીએ ત્યાર પછી વેદો અને પુરાણોની વ્યાખ્યા કરી અને અંતમાં શ્રીમદ ભાગવતના 12 સ્કંદમાં કહેલી કથાનું સંક્ષેપમાં વર્ણન કર્યું. પ્રથમ સ્કંદમાં પરીક્ષિત રાજાની કથા, નારદજીનું આખ્યાન, પરીક્ષિત રાજાને બ્રાહ્મણનો શ્રાપ અને પરીક્ષિત રાજાનું અનશન વ્રત કરી ગંગા કિનારે જવું. સુખદેવજી અને બીજા અનેક ઋષિ મુનિઓનું ત્યાં પધારવું અને પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન પૂછ્યો એ કથાનું
વર્ણન છે. દ્વિતીય સ્કંદમાં નારદજી અને બ્રહ્માજીનો સંવાદ, ભગવાનના અવતારોનું વર્ણન અને મહતત્વાદાયિકના ક્રમથી વિરાટની ઉત્પત્તિનું વર્ણન છે. તૃતીય સ્કંદમાં વિદુરજી અને ઉદ્ધવજીનો સંવાદ, વિદુરજી અને મૈત્રેયજીનો સંવાદ, પૃથ્વી અને પંચમહાભૂતાદિ વિકારોની ઉત્પત્તિ, બ્રહ્માંડની ઉત્પત્તિ, ભગવાન વરાનારાયણ દ્વારા હિરણ્યાક્ષનો વધ કરી પૃથ્વીનો ઉદ્ધાર કરવો, જીવ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્વયંભૂ મનુ અને શતરૂપાની ઉત્પત્તિ, કદમ ઋષિની ઉત્પત્તિ, કપિલ ભગવાનનું પ્રાકટ્ય, કપિલ ભગવાન અને દેવહૂતિનો સંવાદ વગેરેનું વર્ણન છે. ચતુર્થ સ્કંદમાં મરીચી વગેરે 9 માનસ પુત્રોની ઉત્પત્તિ, એમનો વંશ વિસ્તાર, દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ, ધ્રુવ ચરિત્ર, પૃથુ રાજાનું ચરિત્ર, નારદ અને પ્રાચીન બહિષ્ના સંવાદની કથા છે. પંચમ સ્કંદમાં પ્રિયવ્રત રાજાની કથા, નાભી રાજા અને ભગવાન ઋષભદેવનું ચરિત્ર, ભરત રાજાનું ચરિત્ર તથા સમુદ્ર, પૃથ્વી, પર્વતો, નદીઓ અને નરકોનું વર્ણન છે. છઠ્ઠા સ્કંદમાં અજામિલાખ્યાન અને વત્રાસુરનો જન્મ અને વધની કથા છે. સપ્તમ સ્કંદમાં પ્રહલાદ ચરિત્ર, ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય અને હિરણ્યકશ્યપના વધની કથા છે. અષ્ટમ સ્કંદમાં મન્વંતરોની કથા, ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથન, ભગવાન વામન જન્મ, દેવાસુર સંગ્રામની કથા છે. નવમ સ્કંદમાં સૂર્યવંશના રાજાઓની કથા, ગંગાજીનું પૃથ્વી પર પધારવું, રઘુવંશની કથા અને ભગવાન શ્રી રામચંદ્રના ચરિત્રોનું વર્ણન છે. દસમ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય, ગોકુલમાં જવું, પૂતના વધ, સપ્તાસુર, તૃણાવટ, બકાસુર, વત્સાસુરનો વધ, ધેનુકાસુર, પ્રલંબાસુરનો વધ, દાવાગ્નિ પાન, કાલિય નાગનું દમન, ગોવર્ધન ધારણ લીલા, રાસલીલા, શંખચૂડ અને અરિષ્ટાસુરનો વધ, કેસી દૈત્યનો વધ, શ્રી કૃષ્ણ અને બલદેવજીનો ક્રૂર સાથે મથુરા જવું, ગોપીઓનો વિરહ, કુવલિયા બીડ હાથીનો નાશ, ચાણૂર મુષ્ટિક અને પછી કંસનો વધ, સાંદીપની ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ, જરાસંઘ સાથે લડાઈ, કાલાય વનનો નાશ કરાવો, દ્વારિકા નગરીનું નિર્માણ, રૂકમણી હરણ, સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ લાવવું, ઓખા હરણ, ભૌમાસુરનો વધ, શિશુપાલ, કૌડક, સાલ્વ, દંતવકત્ર, સંભરાસુર, મુરુદૈત્ય વગેરેનો નાશ કરવો વગેરેનું વર્ણન છે. એકાદશ સ્કંદમાં બ્રાહ્મણોના શ્રાપને બહાને યાદવનો સંવાદ, શ્રી કૃષ્ણ ઉદ્ધવજીનો સંવાદ, ભગવાન શ્રી કૃષ્ણનું સ્વધામ પધારી જવું વગેરે કથા છે. દ્વાદશ સ્કંદમાં 4 યુગોનું વર્ણન, કલયુગનો પ્રભાવ, પરીક્ષિતનો મોક્ષ, વેદ પુરાણોની વ્યાખ્યા વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. સુત પુરાણી પરમાત્માની સ્તુતિ કરે છે. બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને મરુદ વગેરે દેવતાઓ દિવ્ય સ્ત્રોતો વડે જેમની સ્તુતિ કરે છે, સામદેવનું ગાન કરનારા મુનિઓ અંગ, પદ, ક્રમ અને ઉપનિષદ સહિત વેદોથી જેમની સ્તુતિ ગાય છે, ધ્યાનમાં સ્થિર થયેલા મુનિઓ તેમાં રહેલા મન વડે જેમના દર્શન કરે છે અને દેવો તેમજ અસુરો જેમના પારને જાણી શકતા નથી એવા પરમાત્માને નમસ્કાર હો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્તવં નો યત પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ
પરમ. હે પરમાત્મા, આપ જ અમારા એકમાત્ર સ્વામી અને સર્વસ્વ છો. હવે આપ અમારા પર એવી કૃપા કરો કે અમારો જન્મ જ્યાં પણ થાય ત્યાં આપની અવિચલ ભક્તિ કાયમ અમે કરી શકીએ. જે ભગવાનનું નામ સંકીર્તન તમામ પાપોનો નાશ કરે છે અને જે પરમાત્માનું શરણ હંમેશા માટે તમામ દુઃખોને શાંત કરે, એ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે શ્રીમદ ભાગવત રસસુધાની કથાને સમાપ્ત કરું છું. પરંતુ ભાગવતની સમાપ્તિ હોય નહીં, સારા કામની સમાપ્તિ ક્યારેય કરવી પણ નહીં. મને શ્રદ્ધા છે કે આ શ્રીમદ ભાગવત રસસુધામાંથી આપે જરૂર કંઈક સારી વસ્તુ ગ્રહણ કરી જ હશે. આખું ભાગવત તો જીવનમાં ન ઉતરે કશો વાંધો નહીં. શંકરાચાર્યજી કહે છે, ભગવદ્ ગીતા કિશ્ચિત ધીતા ગદા જલભો કણિકા પિતા. આખી ગંગાને તો કોણ પી શકે? ગંગાનું એક બિંદુ જેના મુખમાં આવે ને તેનું પણ કલ્યાણ થઈ જાય. આખું ભાગવત નહીં, પણ એમાંથી કોઈ એક વાત પણ જીવનમાં ઉતરે ને તો આ ગ્રંથ માટે કરેલી સાધના સફળ થઈ જશે. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રીમદ ભાગવત રસસુધાના 12મા સ્કંદનું વાક્મય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. દ્વાદશ સ્કંદ સમાપ્ત. શ્રીમદ ભાગવત રસસુધા સંપૂર્ણ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આભાર વિધિ. તારીખ 6 જુલાઈ 2025, અષાઢ સુદ 11, વિક્રમ સંવત 2081, દેવપુડી એકાદશી રવિવારથી શરૂ કરી આજ રોજ 23/8/2025 શ્રાવણ વદ અમાસ શનિવારના રોજ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની 49 દિવસની આનંદ યાત્રાને વિરામ આપતા આ યાત્રા દરમિયાન જે આનંદની અનુભૂતિ થઈને તે અવર્ણનીય છે. આમ તો ભાગવત સપ્તાહ 7 દિવસ માટે જ હોય છે, કારણ કે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને 7 દિવસ આ કથા સંભળાવી હતી અને 7મા દિવસે પરીક્ષિત રાજા પ્રભુના ચરણમાં પહોંચી ચૂક્યા હતા. જોગાનું જોગ જુઓ. આપણી આ આનંદ યાત્રા બરાબર 7 અઠવાડિયા ચાલી અને આજે આ કથાને આપણે વિરામ આપીએ. આ દરમિયાન મારી અસંખ્ય ભૂલો થઈ હશે તો હું ઠાકોરજીની માફી માગું છું. અહીં એક ચોખવટ, હું કોઈ એવો સંસ્કૃત વિશારદ નથી કે નથી કોઈ મોટો ભાગવતાચાર્ય. તેથી મારી ભૂલોને ક્ષમા આપી અને મને ક્ષમા કરશો. પહેલાં વિચાર કર્યો હતો કે ફક્ત શ્રાવણ મહિનો પૂરો ભાગવત કથા વાંચન કરીશ, પરંતુ પછી ખ્યાલ આવ્યો કે જો વ્યવસ્થિત રીતે વાંચવું હશે ને તો પછી એ શ્રાવણ મહિનામાં રોજ લગભગ 1.5 કલાક વાંચવું પડશે, જે કદાચ મુશ્કેલ થાય. પરંતુ ઠાકોરજીની શું ઈચ્છા હશે કે અષાઢી એકાદશીએ અચાનક જ વિચાર આવ્યો કે આજથી જ શરૂઆત કરી દઈએ અને શ્રાવણ વદ અમાસ સુધી વાંચીશ, જેથી રોજ લગભગ 45 થી 50 મિનિટનું વાંચન થાય અને વ્યવસ્થિત રીતે શ્રોતાજનો શ્રવણ પણ કરી શકે. ફેસબુક ઉપર લાઈવ રિલે કરવાનું કોઈ ખાસ કારણ નહીં,
પરંતુ એક નિયમિતતા, પંક્ચ્યુઆલિટી જળવાઈ રહે ને એ હેતુથી જ ફેસબુક લાઈવ રિલે કર્યું હતું. પણ ફેસબુક લાઈવના બીજા ફાયદાઓ પણ મળ્યા. 7મા દિવસે અમારા એક સ્નેહી શ્રી અશ્વિનભાઈ વેદ એક સૂચન કર્યું કે તમે એક બોર્ડ લગાડો કે ક્યારથી ક્યાં સુધી આ વાંચન અને કેટલા વાગ્યાથી રહેશે. સૂચનને એક દિવસ રહીને અમલમાં મૂક્યું અને મિરર ઇફેક્ટમાં હેન્ડ રિટન એક બોર્ડ લગાડ્યું, જે આ રહ્યું. આ બોર્ડ લગાડ્યું હેન્ડ રિટન. અશ્વિનભાઈએ 3 વાગે તો આ ફેસબુક ઉપર જોયું અને સાંજે 6:30 વાગે મારા હાથમાં કોમ્પ્યુટરાઇઝ કલર્ડ બોર્ડરવાળું પ્રિન્ટઆઉટ અને મિરર ઇફેક્ટ પ્રિન્ટઆઉટ મારા હાથમાં મૂકી દીધું. આ માટે તેમનો હૃદયથી હું આભાર માનું છું. પરિવારજનો અને બધા જ શ્રોતાજનોનો પણ આભાર માનું છું, જેમણે મને કોમેન્ટ કરી, રિએક્ટ કરી અને પ્રોત્સાહન આપ્યું. ઘણા જણાએ રૂબરૂ મળીને પણ પ્રોત્સાહન આપ્યું, તેમનો પણ હું આભાર માનું છું. ગોપાલભાઈ, અમારા મોટાભાઈ, આ તિલક કરવાનું, જબ્બો પહેરવાનું, આ ઉપરનું પહેરવાનું બધું સજેશન કર્યું, એના માટે પણ તેમનો હું આભાર માનું છું. આ આનંદ યાત્રા દરમિયાન 2 વાર વાઈફાઈ સ્પીડમાં સ્લો કનેક્શન હતું, તેથી ફક્ત ઓડિયો રેકોર્ડિંગ જ આવ્યું છે. અને 2 વાર નાદુરસ્ત તબિયત હતી, છતાં પણ વાંચનમાં કોઈ તકલીફ પડી નથી. એ માટે ઠાકોરજીનો આભાર વ્યક્ત કરું છું. ફેસબુક પર લાઈવ વિડીયો 30 દિવસમાં તેમની પોલિસીને કારણે ડિલીટ થઈ જાય છે. તેથી દરેક દિવસના વિડીયો મારી યુટ્યુબ ચેનલ જયેશભાઈ વેદ ઉપર અપલોડ કરી દીધા છે, જેથી જ્યારે પણ જોવા હોય ને ત્યારે આપણે જોઈ શકીએ. ઠાકોરજીને વિનંતી કરીએ કે દર વર્ષે ઓછામાં ઓછી 1 વાર આવી આનંદ યાત્રા કરાવે, એવી પ્રાર્થના સાથે જયેશ જીવણદાસ વેદના. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.